નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર પરેશ ગોસ્વામીની વરસાદની આગાહી, ગુજરાતના મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, ખેલૈયાઓ માટે આવી ગઈ છે ખુશખબર, સાથે વાહન ચાલકો સાવધાન, ખેડૂતોને મળશે વર્ષે 11,000 રૂપિયાની સહાય, નવરાત્રી અને દિવાળી આવતા નવા નિયમો, હવે ટોલ ટેક્સ ચૂકવવો નહીં પડે, સાથે પાક નુકસાન અંગે સહાયને લઈને અત્યારે કૃષિ મંત્રીની જાહેરાત, ખેડૂતોના દેવા માફી અંગે ફેસલો, સ્માર્ટ મીટરને લઈને મહત્વપૂર્ણ સમાચાર, નવો મહિનો શરૂ થતા રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન, ખેડૂતો ખુશખબર 50% સહાય મળશે, દિવાળી આવતા મોટી ભેટ, પશુપાલકોને મળશે પૈસા, ખેડૂતોને મળશે 10 કલાક મફત વીજળી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો આપણે હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો પરેશ ગોસ્વામીની વરસાદને લઈને અત્યારે મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે। છેલ્લા થોડા દિવસોથી મેઘરાજા ફરી મહેરબાન થયા છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે। પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે। વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ જ નજીક છે, જેના કારણે અમુક ભાગોમાં તો મિત્રો ખૂબ જ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં આજે અને આવતીકાલે પણ સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે હવે રાજ્યની મુખ્ય વીમા કંપનીઓ છે એ વીમા વગરના વાહનોનો ડેટા છે એ રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે। એટલે કે હવે જો તમે મિત્રો ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે ચલાવતા હો તો સાવધાન થઈ જાજો। ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એમની ઉપર નજર રાખશે। ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ હવે મળી શકે છે। મિત્રો, એક માહિતી પ્રમાણે રસ્તા ઉપર 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી 16.5 કરોડ એવા વાહનો છે જે વાહનોનો વીમો નથી અને નવા કાયદા એવું કહે છે, એટલે કે મોટર વ્હીકલ એક્ટ 2019 જે નવા નિયમો બહાર પડ્યા છે એમની અંદર એવું કહેવામાં આવે છે કે જે વીમા વગરના જે વાહનો છે રસ્તા ઉપર ચલાવવા તે ગેરકાયદેસર છે। આવા કિસ્સાઓની અંદર જો તમે મિત્રો પ્રથમ વખત વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો 2,000 રૂપિયાનો દંડ થશે। ખાસ કરીને મિત્રો 3 મહિના સુધી તમને જેલ પણ થઈ શકે છે અને મિત્રો જો તમે બીજા ગુનાની અંદર પકડાવો છો, એટલે કે બીજી વખત વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર ચલાવતા પકડાવો છો તો મિત્રો તમને 4,000 રૂપિયાનો દંડ છે થઈ શકે છે। આ દંડ છે તમામ વાહનો માટે સમાન રહેશે। હવે ખાસ કરીને મિત્રો ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો। તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે એ અત્યારે પકડાઈ શકે છે। ટ્રાફિક વિભાગ છે તમારા વાહન ઉપર નજર રાખશે। ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી એટલે કે મિત્રો ભૂપેન્દ્ર પટેલ દ્વારા અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય છે લેવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે તે અટકશે નહીં। આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે તે ઊભા કરવામાં આવશે। ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને નગરપાલિકાના કામો છે એ કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે। ઓનલાઈન દરેક કામો છે તમે સિટી સેવિક સેન્ટર ઉપર કરાવી શકશો। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર 73 લાખથી વધારે રાશન કાર્ડ ધારકો છે એમની માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। સસ્તા અનાજના વિતરણની અંદર ગેરનીતિ અટકાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે ગુજરાતની અંદર લાયસન્સ ધરાવતા દુકાનદારો છે એ જ હવે દુકાન ચલાવી શકશે, કોઈ બીજા વ્યક્તિને દુકાને ભાડે આપી શકશે નહીં અને મિત્રો દુકાનદારો એમની બાયોમેટ્રિક છે એ પણ અત્યારે હાજરી આપવાની રહેશે। એટલું જ નહીં મિત્રો, દુકાનદારોને જેથી પણ રજા રાખવાની હશે તેથી મામલતદાર પાસેથી મંજૂરી પણ લેવી પડશે। એટલે કે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે અત્યારે બંધ રહેશે નહીં। સાથે સાથે મિત્રો સસ્તા અનાજની દુકાનો છે એ બંધ રહેશે તો એ દિવસની અંદર એટલે કે મિત્રો એ વેપારીએ એમની ગેરહાજરીમાં અન્ય કોઈ વ્યક્તિ છે એમને પણ અત્યારે ચાર્જ સોંપવામાં આવશે અને એ વ્યક્તિને ચાર્જ સોંપવામાં આવશે તો એમની પણ અત્યારે માહિતી છે અત્યારે આપવાની રહેશે। ગુજરાતની અંદર હવે સસ્તા અનાજની કોઈ પણ દુકાનો છે એ અત્યારે બંધ રહેશે નહીં। ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે તે આશરે 1400 થી વધારે છે, એમાંથી 700 થી વધારે દુકાનો છે ભાડે આપવામાં
આવેલી છે. એમાંથી મિત્રો ઘણી બધી દુકાનો છે એ ઘણી બધી વખત બંધ રહેતી હતી અને ગુજરાત સરકાર પાસે આવી ઘણી બધી ફરિયાદો પણ મળતી હતી, જેના કારણે ગુજરાત સરકારે અત્યારે એક્શન મોડમાં આવી છે. સરકારે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે એ હવે કોઈ દી પણ બંધ રહેશે નહીં. જે દિવસે દુકાન બંધ રાખવાની હશે એમના માટે નિયમો છે એ બહાર પાડવામાં આવશે અને એ નિયમો ફોલો કરવાના રહેશે. એટલે કે ગુજરાતના જે લાખો રાશન કાર્ડ ધારકો છે એમને ફાયદો થશે. સસ્તા અનાજની દુકાનો છે હવે ગુજરાતની અંદર ખુલ્લી રહેશે. જ્યારે પણ તમે અનાજ લેવા જશો ત્યારે તમને ધક્કો નહીં થાય અને મિત્રો તમને મળવાપાત્ર એટલે કે તમારા હકનું અનાજ છે તમને મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે ખેડૂતોને મળશે PM કિસાન યોજના સાથે વધારાના 5,000 રૂપિયા. જાણો કોને મળશે વાર્ષિક 11,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એ વિશ્વની સૌથી મોટી DBT યોજનામાંની એક છે. આ યોજના હેઠળ દર વર્ષે 2,000 રૂપિયાના 3 હપ્તા છે બહાર પાડવામાં આવે છે. ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ખેડૂતો નાના ઉપયોગ ખાસ કરીને મિત્રો બિયારણ ખરીદવા માટે, ખાસ કરીને ખેતી સંબંધિત અન્ય જરૂરિયાત પૂરી પાડવા માટે છે તે હાલમાં કેન્દ્રીય ખેડૂત મંત્રી શિવરાજસિંહ ચૌહાણે છે અત્યારે એક રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર અને મોટા નિર્ણયો છે લીધા છે. આ રાજ્યમાં મિત્રો ખેડૂતોને PM કિસાન યોજનાના હપ્તા ઉપરાંત 5,000 રૂપિયાનું આર્થિક સહાય છે એ આપવામાં આવશે. ચાલો જાણીએ કે મિત્રો શું છે સમગ્ર મામલો. તો મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટી ઝારખંડમાં ચૂંટણી જીતીને સત્તા પર આવશે તો ખેડૂતોને 5 હેક્ટર સુધીની જમીન માટે વાર્ષિક 5,000 રૂપિયાની આર્થિક સહાય છે તે આપવામાં આવશે. નાણાકીય સહાય છે તે PM કિસાન યોજનાથી અલગ હશે અને આમ જોઈએ તો મિત્રો ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી સરકાર છે મિત્રો ઝારખંડમાં સત્તા ઉપર આવશે તો ખેડૂતોને વર્ષે 11,000 રૂપિયા છે મળશે. જે રીતે મિત્રો અત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રીએ અત્યારે ખાસ કરીને મિત્રો જાહેરાત કરી છે ઝારખંડમાં જો મોદી સરકાર જીતશે તો ચૂંટણીમાં એઓને છે તે 11,000 વાર્ષિક સહાય મળશે. તો શું મિત્રો ગુજરાતમાં પણ મોદી સરકાર જ છે અત્યારે અને મિત્રો શું ગુજરાતના ખેડૂતોને પણ અત્યારે વાર્ષિક એટલે કે વર્ષે 11,000 રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો. ત્યાર પછીના સમાચારો ઉપર નજર કરીએ તો 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં. PM સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમને વાર્ષિક 15,000 રૂપિયાની આવક પણ મળી શકે છે. મિત્રો તમે કઈ રીતે અરજી કરી શકો છો, તમને કેટલા પૈસા મળશે તેમના વિશે વાત કરીએ તો મિત્રો જો તમે ખાસ કરીને 1 કિલોવોટનો સોલાર સેટ લગાડો છો તો તમને મિત્રો દરરોજના ખાસ કરીને 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન દિવસ દરમિયાન થશે. આવી સ્થિતિમાં મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે 3 થી 5 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો એ તમને મિત્રો દરરોજના 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરીને આપશે. જો કે મિત્રો મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે અને મિત્રો જો આ વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે અને વીજળી જો બાકી રહેશે સરકાર ખરીદી લેશે એમના થકી મિત્રો તમને વર્ષે 15,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાક ધિરાણ લોનને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે, જેથી કરીને ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપવામાં આવે અને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે તો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે મોંઘા બિયારણનો કમોસમી વરસાદ માવઠાનો માર સહન કરી રહ્યા છે ખેડૂતો. તો મિત્રો સરકાર છે ખેડૂતોનું સાંભળતું નથી. તો મિત્રો તમારું શું કહેવું છે કે ગુજરાતના દરેક ખેડૂતોના પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજ છે માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય છે લીધો છે. એ અંતર્ગત મિત્રો ગુજરાત રાજ્યની અંદર રખડતા ઢોર અંગે સરકારે નવી ગાઈડલાઈન છે જાહેર કરી છે, જેમાં મિત્રો નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિસ્તારની અંદર
ઢોરનું રજિસ્ટ્રેશન છે ફરજિયાત કરવામાં આવ્યું છે અને મિત્રો રજિસ્ટર વગરના ઢોર પકડાશે તો એમને ઢોર વાડે લઈ જવામાં આવશે અને મિત્રો ઢોર છોડાવવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ છે એ પણ હવે ફટકારવામાં આવશે। તો મિત્રો બીજી તરફ રસ્તા ઉપર ઘાસનું વેચાણ અને ઘાસ ખવડાવવા ઉપર પણ અત્યારે હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો મિત્રો સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકાની અંદર ઢોરનું રજિસ્ટ્રેશન છે અત્યારે ફરજિયાત કર્યું છે, જેમના કારણે સિટીના લોકો છે એમને હવે થોડોક ફાયદો થશે। રખડતા ઢોર છે રસ્તા ઉપર આમ તેમ જોવા નહીં મળે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની સુપર હિટ સ્કીમ। પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી બધી યોજનાઓ ચલાવે છે, જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણ માટેના માધ્યમથી આર્થિક સશક્ત પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરવામાં આવી છે। આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે। સરકાર તેમને 2025 સુધી ચાલુ રાખશે। કોણ શરૂ કરી શકે છે આ એકાઉન્ટ? તો આ યોજના અંતર્ગત કોઈપણ ઉંમરની મહિલાઓ છે તે આ એકાઉન્ટ શરૂ કરી શકે છે। આ ઉપરાંત પુરુષો તેમની સગીર પુત્રી માટે એકાઉન્ટ ખોલાવી શકે છે। આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકી માટે પણ રોકાણ કરી શકો છો। સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો આ યોજનાના નિયમો કયા કયા છે? તો ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરી દેવામાં આવશે। ઇમરજન્સીના સમયે ખાતા ધારકનું જીવનનું જોખમ હોય તેવી પરિસ્થિતિમાં પણ તમે ખાતું છે બંધ કરી શકો છો। તમે ખાતું ખોલાવ્યાના 6 મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના ખાતું છે બંધ કરી શકો છો, પરંતુ ત્યારે તમને 2% ઓછું વ્યાજ એટલે કે 5.5% વ્યાજ મળશે। કેટલું રોકાણ કરી શકો છો? તો લઘુત્તમ રોકાણ છે તે 1000 રૂપિયા અને મહત્તમ રોકાણ છે તે 2 લાખ રૂપિયા સુધી પ્રતિ એકાઉન્ટ કરી શકો છો। તમે એકાઉન્ટ ખોલાવીને 1 વર્ષ બાદ 40% પૈસા ઉપાડી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાક નુકસાન સહાય અંગે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 માર્ચ દરમિયાન વરસાદે અનાધાર વરસાદ વરસ્યો હતો, જેમના કારણે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનની સહાયરૂપ થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે। મંત્રીએ કહ્યું છે કે મિત્રો આ અંગે પણ માહિતી આપણે મેળવીએ તો જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, તાપી જિલ્લાની અંદર કુલ મળીને 45 તાલુકામાં અનાધાર વરસાદ વરસ્યો હતો। આશરે 4 લાખ હેક્ટરથી વધારે વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું, જેમના કારણે મિત્રો અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરવામાં આવી હતી। મિત્રો ખાસ કરીને જેના આધારે 1.5 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે, જેમાં ખરીફ સિઝન 2024-25ના ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતીના પાકો માટે 33% કે તેથી વધુના નુકસાન માટે સહાય મળશે। સાથે 8,500 રૂપિયા છે બજેટ હેઠળ 2,500 રૂપિયાની સહાય મળશે। કુલ 11,000 પ્રતિ હેક્ટર છે ખાતા દીઠ મળશે। સાથે મિત્રો આ વરસાદના કારણે મિત્રો જે પિયત પાકો છે એમાં 33%થી વધુ નુકસાન થયું છે તો એમને 17,000 રૂપિયા તેમજ રાજ્ય બજેટ હેઠળ 5,000 રૂપિયા કુલ મળીને 22,000 પ્રતિ હેક્ટર છે ખાતા દીઠ મળશે। 2 હેક્ટરની સમય મર્યાદા સહાય મળશે। આ ઉપરાંત મિત્રો બહુ વર્ષાળુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન થયું છે તો તેઓને 22,500 રૂપિયા પ્રતિ હેક્ટર છે તે ખાતા દીઠ મહત્તમ રકમ મળવાપાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો। ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા પણ સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણ જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરમાં નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરાતની રેટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટ ગોચરણ જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવ્યો। પહેલા તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, તે હવે નહીં ચાલે। ત્યાર પછી સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। વહાલી દીકરી યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને છે તે અત્યારે એમના માટે ખાસ કરીને યોજના શરૂ કરી છે, એમને પૈસા મળશે। ઓગસ્ટ 2019 પછી જન્મેલી દીકરીઓના શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય મળશે। સરકારે આ યોજના માટે ખાસ કરીને મિત્રો 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી દીધી છે। ધોરણ 1, ધોરણ 9 અને 18 વર્ષની ઉંમર પછી તેઓને 4,000થી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાય છે તે આપવામાં આવશે। જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે। 5 વર્ષમાં 25 લાખથી પણ વધુ દીકરીઓ છે એ મિત્રો આ યોજના માફ કરજો 2.5 લાખથી પણ વધુ દીકરીઓ છે અત્યારે નોંધણી કરાવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન અને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખાસ કરીને કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે। ત્યારે મિત્રો આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પ્રથમ વખત રાજ્યમાં કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો યોજ્યા હતા, જેમના અત્યારે વર્તમાન રાજ્ય સરકાર છે એ સતત આગળ વધારી રહી છે। આ જ દિશામાં રાજ્ય સરકાર ગરીબ પરિવારની દીકરીઓના હિતમાં વર્ષમાં 2019માં વહાલી દીકરી યોજનાની શરૂઆત કરી હતી।
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીની મોટી જાહેરાત. નીતિન ગડકરીએ કહ્યું છે કે હાલ ટોલ સિસ્ટમ છે અત્યારે નાબૂદ કરવામાં આવશે. એમની જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવશે. નીતિન ગડકરીનું કહેવું છે કે મિત્રો હાલ આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે ટોલ સિસ્ટમ છે એમની અંદર વસૂલાતની અંદર વધારો થાય અને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય છે એમની અંદર ઘટાડો થાય. એટલા માટે મિત્રો આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ છે લાગુ કરવામાં આવશે. એટલે કે હવે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ છે એ કલેક્શન કરશે અને મિત્રો એમના આધારે હવે તમે જેટલા પણ મુસાફરી કરશો એમના આધારે તમારી પાસેથી પૈસા કાપી લેવામાં આવશે. અને મિત્રો અત્યારે વધુ કહી શકાય કે જે મિત્રો આ અત્યારે યોજના શરૂ કરવામાં આવી છે જેમના કારણે મુસાફરો જેટલી પણ અત્યારે મુસાફરી કરશે એમના આધારે ટોલ કલેક્શન થશે. તમે જેટલી પણ કિલોમીટર ગાડી કરશો એમના આધારે પૈસા છે કાપી લેવામાં આવશે. ગુજરાતની અંદર અને ભારતની અંદર આ ક્યારથી લાગુ થાય એ અંગે અત્યારે કોઈ સ્પષ્ટતા નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી નથી. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દિવાળી પહેલા ખેડૂતોના ખાતાની અંદર આવી જશે પૈસા. મિત્રો ગુજરાતની અંદર ખેડૂતો છે 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સરકારે તૈયારી કરી દીધી છે કે દિવાળી પહેલા ખેડૂતોના ખાતાની અંદર 18મા હપ્તા છે એ જમા કરી દેવામાં આવે. પરંતુ મિત્રો 18મા હપ્તા જમા થાય એ પહેલા ખેડૂતોએ 5 કામો છે અત્યારે પૂર્ણ કરી લેવા પડશે. એમાં સૌથી મોટું કામ એ છે કે મિત્રો તમારું બેંક ખાતાની અંદર ખાસ કરીને ખાતું હોવું જોઈએ, આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ. અને જે વ્યક્તિએ હપ્તા નથી મળ્યા અથવા તો જે વ્યક્તિને હપ્તા મળવાના બંધ થઈ ગયા છે તો એ લોકોએ 18મા હપ્તાની વહેલી તકે રાહ જોઈ રહ્યા છે તો એમને પણ ખાસ કરીને મિત્રો ધ્યાન રાખવાનું છે. એ લોકોને પણ થોડા કામો છે એ અત્યારે હાલ ફરજિયાતપણે પૂર્ણ કરવા પડશે. તમારું બેંક ખાતું છે તે આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ. સાથે બેંક ખાતાની સ્થિતિ છે તમારે તપાસી લેવાની છે. આધાર સીડિંગ છે તમારે તપાસી લેવાનું છે. એમના આધારે સીડિંગ વાળું જે બેંક ખાતું હશે એમની અંદર મિત્રો ડીબીટીનો વિકલ્પ છે એ પણ તમારે પસંદ કરીને રાખવાનું છે, સક્રિય રાખવાનું છે. કેવાયસી છે તમારે મિત્રો પૂર્ણ કરી દેવાનું છે. અને સાથે સાથે મિત્રો પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ ત્યાં જઈને તમે મિત્રો તમારું સ્ટેટસ છે યોર સ્ટેટસ એ ચકાસી શકો છો, તપાસી શકો છો. તો મિત્રો એટલે કે હવે ખાસ કરીને મિત્રો તમારે કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે. તો જ મિત્રો છે તમને હપ્તા મળવાનું શરૂ થઈ જશે. આધાર કાર્ડને ખાસ કરીને બેંક સાથે લિંક કરવાનું રહેશે જેમના કારણે તમને તમામ ડિટેલ છે મળી જશે. તમને કેટલા હપ્તા મળ્યા છે, દિવાળી પહેલાં તમને ક્યારે પૈસા મળશે. એટલે કહી શકે કે 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 18મો હપ્તો.